સાબરકાંઠામાં બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસની મુશ્કેલીમાં વધારો થયો છે. પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં હોવાથી તેની સંસ્થા ગ્રોમોર કેમ્પસની મુશ્કેલી વધી છે. કૌભાંડને કારણે વિદ્યાર્થીઓની ફી આપવાનું બંધ થયું છે અને શૈક્ષણિક કેમ્પસમાં 300 થી વધુ શિક્ષકોનો પગાર નહીં ચૂકવાતા એક શિક્ષકે તો રાજીનામું આપી પણ દીધું છે અને આગામી સમયમાં વધુ શિક્ષકો પગારના ભાવે રાજીનામા આપી શકે તેમ છે. ભૂપેન્દ્ર ઝાલા અને તેની માતાની સહીથી પગાર અને અન્ય ખર્ચ મંજૂર થાય છે, પરંતુ ગ્રોમોર કેમ્પસ ખર્ચ તેમજ પગાર કરી શકતું ન હોવાથી શૈક્ષણિક કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે શું સંસ્થાને નજીકના ભવિષ્યમાં તાળા વાગી જશે? આવો પ્રશ્ન એ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઝાલાનો 6000 કરોડનું કૌભાંડ અને સીઆઈડીને ફરિયાદ નડતા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ થતા ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને ત્યારબાદ આજે 1 મહિનો ને 2 દિવસ થયા છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામ જો ફરિયાદ થતા ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત તેના જે ટ્રસ્ટી તરીકે નામ માતા પિતાનું હતું અને ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં તે માતા પિતા અને તેના ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ટ્રસ્ટી તરીકે નામ હોવાને લઈને તે ફરાર થયા છે. હાલ 1 મહિનો થયો છે, એટલે કે જે શિક્ષકો છે તેનો પગાર ન થતા હાલ દયનીય સ્થિતિ સર્જાઈ છે અને જે કેમ્પસનો જે ખર્ચ છે તેને લઈને હાલ કેમ્પસના જે ડાયરેક્ટર ઋષિત મહેતાનું કહેવું છે કે હાલ એક જે શિક્ષક છે તેની રાજીનામાની અરજી પડી છે અને આવનાર સમયમાં જો પગાર નહીં થાય તો અન્ય શિક્ષકો પણ રાજીનામું ધરી દે તેવી પરિસ્થિતિ છે. ત્યારે આ કેમ્પસની અંદર 3500 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને 300 થી વધુ જે શિક્ષકો છે તેના પગાર ન થતા હાલ સ્થિતિ છે તે દયનીય બની છે અને તે લોકોના પગાર ન થતા હાલત કફોડી છે, જેને લઈને એક રાજીનામું આવ્યું હોવાનું હાલ તો જણાઈ રહ્યા છે. આવનાર સમયમાં જો પગાર નહીં થાય તો અન્ય શિક્ષકો પણ રાજીનામું આપે તો નવાઈ નહીં. હાલ જે પ્રમાણે વિદ્યાર્થીઓનો ભાવિ જોખમમાં જે છે તેને લઈને ઋષિત મહેતા પણ કહી રહ્યા છે કે જો આવનાર સમયમાં આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં આ જે કેમ્પસ છે તે ચલાવવું પણ ભારે પડશે અને ડીઝલ ખર્ચ સહિતનો જે ખર્ચ છે તે કરવો પણ ભારે પડશે. ત્યારે જોવાનું રહી આવનાર સમયમાં સરકાર અને તંત્ર દ્વારા કેવા પગલાં ભરાશે. સંદીપ પટેલ, વીટીવી.